સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 27મી ડિસેમ્બર 2025 ને વાર છે શનિવાર। પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે। પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, વ્યતિપાત યોગ, મીન રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો 9:48 સવારે 9:48 થી 11:08 સુધી રાહુકાળ છે અને બપોરે 1:48 થી 3:08 સુધી યમગંટ છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। તમારે શુભ યાત્રા કરવી હોય અથવા શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોઘડિયું લેવાનું અથવા સારું મુહૂર્ત લેવાનું, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:49 સુધી છે। તો તે સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા કોઈ શુભ યાત્રાની શરૂઆત કરી શકો। આજના ઉપાયની વાત કરીશ તો વહેલી સવારે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો ત્યારે નાહવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખવાની અને તે પાણીને હલાવવાનું, હળદરને મિક્સ કરવાની છે। વાલા મિત્રો, હળદર મિક્સ થઈ જાય પછી હળદર મિક્સ થયેલું પાણી તેનાથી જ સ્નાન કરવાનું છે। વાલા મિત્રો, એ પાણીની અંદર ચોખ્ખું પાણી પણ ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય ત્યાર પછી તમે વસ્ત્રો પહેરી લો, કપડાં પહેરી લો, પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે તમારે સરસિયાના તેલના તિલક કરવાના છે। સરસિયાના તેલના તિલક થઈ જાય ત્યાર પછી તમારે દેવ મંદિર એટલે કે હનુમાનજી દાદાના મંદિરે જવાનું અને હનુમાનજી દાદાના મંદિરે જઈ અને કોઈ પણ સફેદ ફૂલ લઈને જવાનું। સફેદ એક ફૂલ હશે તો પણ ચાલશે। એક ફૂલ લઈને હનુમાનજી દાદાના ચરણોમાં મૂકવાનું, વંદન કરવાના, હનુમાન ચાલીસાનો એક પાઠ કરવાનો। ત્યાર પછી સંધ્યાકાળે ફરીથી તમારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, એક હનુમાન ચાલીસા, એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને સાથે સાથે જો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 27મી ડિસેમ્બર 2025 અને શનિવારના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના। તમે જન્મદિવસની તમને શુભકામના। ભગવાન હનુમાનજી દાદા તમારું રક્ષણ કરે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે। વાલા મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે સવારે તમારે સ્નાન કરવાનું। મેં કહ્યું તે પ્રમાણે ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે અને ત્યાર પછી સૂર્યાસ્ત થાય પછી તમારે ચણાના લોટમાં તળેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે। સાથે તમારી માતા હોય તે માતાના ચરણ સ્પર્શ કરવાના છે। બીજું, ગાયોને ઘાસનું દાન આપવાનું છે। આ 3 કામ કરવાના છે। તમારું આખું વર્ષ બહુ સુંદર રીતે પસાર થશે। વાલા મિત્રો, જેની મેરેજ એનિવર્સરી 27મી ડિસેમ્બર 2025 અને શનિવારના દિવસે છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના છે અને ત્યાર પછી તમારે વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવાનું છે અને સ્ટીલના પાત્રનું દાન કરવાનું છે। સ્ટીલનું પાત્ર હોય તો પણ સુંદર, તમે દાન કરજો, સારું ફળ મળશે। આખું વર્ષ પતિ પત્નીનું સુંદર રીતે પસાર થશે। તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। મારી ફેસબુકનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક, તમે ફોલો કરો એટલે તરત જ તમારા મોબાઈલ પર જ્યારે હું વિડીયો લોડ કરીશ તમને નોટિફિકેશન આવી જશે। મારી ઇન્સ્ટાગ્રામ અને
મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તો વાલા મિત્રો, ત્યાં પણ તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને સાથે સાથે બેલ આઇકન દબાવજો. તો તમને જ્યારે જ્યારે હું વિડીયો મોકલીશ તમારા મોબાઈલ પર તમને તરત જ જોવા મળશે. વાલા મિત્રો, એક પ્રાર્થના કરું છું, મારા વિડીયોને શેર અવશ્ય કરો. જો તમે વિડીયોને શેર કરશો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.